સૌરાષ્ટ્ર અને કચ્છમાં મેઘરાજા ધડબડાટી બોલાવી રહ્યા છે ત્યારે નખત્રાણામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। ભારે વરસાદને પગલે નખત્રાણાની અંદરથી પસાર થતા વોકડામાં ભારે પૂરની સ્થિતિ સર્જાઈ હતી તો નખત્રાણા લખપત ભુજ રાજ્ય ધોરીમાર્ગ પર પણ વરસાદી પાણી ફરી વળ્યા હતા। હાઈવે પર વરસાદી પાણી ભરાતા રસ્તા પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા તો બજારો વચ્ચેથી પણ પાણીનો પ્રવાહ વહેતો જોવા મળ્યો હતો। સામે આવેલા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જ્યાં જુઓ ત્યાં પાણીનું જ સામ્રાજ્ય ફેલાયેલું છે। એક ગાય પાણીના પ્રવાહ વચ્ચેથી પસાર થઈ રહી છે તો રસ્તા પર ટ્રકના અડધા ટાયર ડૂબે તેટલા પાણી જોવા મળ્યા હતા। ઉલ્લેખનીય છે કે આજે હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતને મેઘરાજા ફરી એકવાર ધમરોળશે। રાજ્યમાં બે સક્રિય સિસ્ટમ હોવાના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે ભરૂચ, સુરત, નવસારી, વલસાડમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ભાવનગર સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે।